ત્યારથી ગાંધીનગરમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। બિન અનામત વર્ગ માટે વિદેશ લોનની સહાય વધારવામાં આવી, રકમ વધારવામાં આવી। લોન સહાયને વધારીને ₹10 લાખ કરવામાં આવી, જે અગાઉ ₹6 લાખ હતી તે હવે 10 લાખ કરાઈ। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો। આ અંગે વિગત આપશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું વધુ વિગત? સોનું છે કે રાજ્ય સરકાર તરફથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત વિદેશ અભ્યાસ લોન જે અત્યાર સુધી માત્ર 6 લાખથી શરૂ થતી હતી, 6 લાખ સુધી અપાતી હતી, તે હવે વધારીને 10 લાખ સુધી કરવામાં આવી છે। મધ્યમ વર્ગ માટે આ સૌથી મોટી રાહતના સમાચાર કહી શકાય, કેમ કે હવે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે વધુ પ્રમાણમાં જે આ સહાય છે તેનો લાભ લઈ શકશે। વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત જે આ લોન છે તે આપવામાં આવતી હતી, અત્યાર સુધી જે 6 લાખની મર્યાદા હતી તે હવે વધારી સીધા 4 લાખનો વધારો તેમાં કરવામાં આવ્યો છે। હવે વિદ્યાર્થી દીઠ 6 લાખની જે લોન મળતી હતી તે હવે સીધી 10 લાખ કરી દેવામાં આવી છે, જેનો વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે। જી સોનલ, આભાર।